ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર સફળ કાર્યવાહી હાથ ધરી ટ્રકના ખાસ બનાવેલા ગુપ્ત ચોરખાનામાં સંતાડેલા લાખો રૂપિયાના વિદેશી દારૂને ઝડપી પાડવામાં આવ્યો હતો। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કારેલા ગામ નજીક આવેલા 306 નંબરના ખુલ્લા રેસ્ટ પાર્કિંગમાં પાર્ક કરાયેલી આઈસર ટ્રક નંબર MH49F1497માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખવામાં આવ્યો છે। બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી ટ્રકની સઘન તપાસ હાથ ધરી હતી। પ્રારંભિક તપાસમાં ટ્રક ખાલી હોવાનું જણાતા પોલીસે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી। જોકે અનુભવી પોલીસ અધિકારીઓએ વધુ ઝીણવટભરી તપાસ કરતા ટ્રકના કેબિન પાછળ ખાસ રીતે તૈયાર કરાયેલ અંદાજે 2.5 ફૂટ પહોળું અને 7 ફૂટ લાંબુ ગુપ્ત ચોરખાનું શોધી કાઢ્યું હતું। ચોરખાનું ખોલતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે તેની અંદર પ્રતિબંધિત વિદેશી દારૂના બોક્સ ખૂટી રાખવામાં આવ્યા હતા। પોલીસે ચોરખાનામાંથી કુલ 245 બોક્સમાં ભરેલી 9,840 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ કબજે કર્યો હતો। જપ્ત કરેલા દારૂની કિંમત અંદાજે 18.87 લાખ જેટલી હોવાનું જાણવા મળ્યું છે। ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી આઈસર ટ્રકની અંદાજિત કિંમત રૂપિયા 8 લાખ ગણવામાં આવી છે। આમ કુલ રૂપિયા 26.87 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી લીધો છે। આ સમગ્ર મામલે ભરૂચ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે। ટ્રકના અજાણ્યા ચાલક અને માલિકને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે।